જામનગરના ગુલાબનગર પાસે અજાણી યુવાનનો મૃતદેહ મળ્યો છે। પોલીસની તપાસમાં ખુલ્યું કે યુવાન વડોદરાના વતની છે। બાદ પોલીસની તપાસમાં ખુલ્યું કે ટ્રેનમાં બેસવા બાબતે બે યુવાનો સાથે બબાલ થઈ છે। ઉશ્કેરાયેલા બે યુવાનોએ વિકલાંગ યુવાનને ચાલતી ટ્રેનથી બહાર ફેંકી દેતા હત્યા થઈ છે। સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં પોરબંદરથી વડોદરા વતન 35 વર્ષીય યુવાન હિતેશ મિસ્ત્રી દિવ્યાંગ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે જામનગરથી બે યુવાનોએ કોચમાં ચડ્યા। બેસવા માટે જગ્યા ખાલી ના હોય તેથી હિતેશ મિસ્ત્રી સાથે બોલાચાલી કરી, જે દરમિયાન બંને યુવાનો એવા ઉશ્કેરાયા કે હિતેશને ટ્રેનને ચાલતી ટ્રેનની બહાર ફેંકી દીધો, જેને કારણે તે ઈજાઓ થતા હત્યા થઈ। શહેરના ગુલાબનગર રેલવે બ્રિજ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો। રેલવે પોલીસ દ્વારા યુવાનની ઓળખ મેળવી તેની તપાસ હાથ ધરી। બાદમાં યુવાનની ઓળખ મેળવીને તેના પરિવારોને જાણ કરી। ત્યારબાદ તપાસનો મામલો સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં એક આરોપી હજુ અયુબ કાછડિયાને પોલીસે અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે, તેમજ ફરાર આરોપી સદ્દામ કાછડિયાને પકડવા શોધખોળ શરૂ કરી છે। આજરોજ જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ થયો છે। એમાં હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન છે એમાં બે ઈસમો વિકલાંગ ડબ્બામાં ચડેલ અને એક વિકલાંગ વ્યક્તિ સાથે મારામારીને ઝપાઝપી કરેલ અને જામનગરથી હાપા વચ્ચે એને માર મારીને ફેંકી દીધેલ। એ અન્વયે જે મરણ જનારની સવારે લાશ મળી આવેલ અને એ દિશામાં તપાસ કરતા એક આરોપી મળી આવેલ છે, એને પોલીસે અટક કરેલ છે અને એક આરોપી છે એની હાલ શોધખોળ શરૂ છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।